ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે લીલાછમ વૃક્ષો કાપી નખાતા ગ્રામજનોનો હોબાળો। લીલાછમ વૃક્ષો ભરેલ ટ્રેક્ટરને અટકાવી મામલતદારને જાણ કરાઈ। ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે સરકારી જગ્યામાંથી લીલા વૃક્ષો કાપી ટ્રેક્ટર ભરી લઈ જવાતા ગ્રામજનોએ ટ્રેક્ટર અટકાવી ડીસા મામલતદારને જાણ કરી લીલા વૃક્ષો સરપંચના કહેવાથી કાપવામાં આવ્યા હોવાનું વૃક્ષો કાપનારા ગ્રામજનોએ જણાવ્યું હતું। ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે પંચાયતની જગ્યામાં બોર આવેલો, બોરની જગ્યામાં 15 જેટલા લીમડાના લીલા વૃક્ષો ઘટાદાર ઊભા હતા। આ વૃક્ષો નીચે ઉનાળાની સિઝનમાં ગ્રામજનો આરામ કરવા પણ બેસતા હતા। ત્યારે શુક્રવારે કેટલાક શખ્સો દ્વારા અચાનક લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જ્યારે વૃક્ષોના ઝાડ થડ ટ્રેક્ટરમાં ભરી લઈ જવાની પેરવી કરતા આ દરમિયાન ગામના જાગૃત યુવાને તેઓને લીલા વૃક્ષના થડ લઈ જતા અટકાવ્યા હતા। ગામના યુવકોએ આ વૃક્ષ કાપવા બાબતે પૂછતા તેઓને શરૂઆતમાં ગલ્લા કર્યા બાદમાં સરપંચના કહેવાથી વૃક્ષ કાપ્યા હોવાનું જણાવ્યું। જો કે યુવકને આ વાત ગળે ન ઉતરતા તેઓ તાત્કાલિક ડીસા મામલતદાર કચેરી આવી લેખિત જાણ કરી અને લીલા વૃક્ષોનો મુદ્દામાલ સગે વગે થાય તે અગાઉ તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ બરઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઠાકોરવાસ અમારા એરો પાણીનો બોર છે અને આ ઝાડ અમારા કોના પૂછીને સરપંચને કપાયા છે એ અમારે જાણવું છે અને કોઈને ખબર નથી અને જાતે સરપંચે કાપી અને વેચવા માટે જતા હતા, પણ અમે અહીંયા પીડે જ આ લોકો અમે 4-5 જણા એટલે પહેલાંમાં અમે પાછું ઠલવાય છે, પણ હવે એનો પાકો અમારો નિર્ણય લાવવો છે, એના માટે અમે પૂરેપૂરી કોશિશમાં છીએ। મીડિયામાં પણ અમે જઈ રહ્યા છીએ।